હેલો એવરીવન. તો આજે આપણે જોઈશું હીટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલ્સ. સો વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ, એટલે કે હીટ ટ્રીટમેન્ટની જરૂર શા માટે પડી. તો આપણને કુદરતમાં જે કોઈ પણ મટીરિયલ્સ મળે છે, જેમ કે લોખંડની જ વાત કરીએ તો લોખંડની જે પ્રોપર્ટીઝ હોય છે તે પ્રોપર્ટીઝના આધારે લોખંડને આપણે ડાયરેક્ટલી કારમાં અથવા આપણી ગાડીમાં અથવા ગમે ત્યાં પણ જ્યાં પણ એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ હોય, જેમ કે આપણા ઘરોમાં, તો ત્યાં આપણે ડાયરેક્ટલી તેને વાપરી નહીં શકીએ. તો કેવી રીતે વાપરવામાં આવે? તો તેના ઉપર જરૂરી હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એટલે કે આપણને જે ઈચ્છિત ડિઝાયર્ડ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝ જે છે એ ઈચ્છિત પ્રોપર્ટીઝ મેળવવા માટે આપણે મટીરિયલ્સની ઉપર હીટ ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે છે. કોમર્શિયલ એલોઇસ આર ઓલવેઝ હીટ ટ્રીટેડ. કોમર્શિયલ જે પણ એલોઇસ છે એ બધી જ હીટ ટ્રીટેડ કરેલી જ હોય છે. કોમર્શિયલ એલોઇસ અથવા કોમર્શિયલ મેટલ્સ, જેમ કે આપણે લોખંડના સળિયા જે ઘર બાંધવામાં વપરાય છે તે એ બધા હીટ ટ્રીટેડ કરેલા જ હોય છે. સો વોટ બેઝિકલી અ હીટ ટ્રીટમેન્ટ ઇઝ. તો હવે તમે હીટ ટ્રીટમેન્ટ કહેશો કોને? તો જનરલી આપણે જોઈએ તો સ્ટીલ ઇઝ હીટેડ ટુ અ સ્પેસિફાઈડ ટેમ્પરેચર. કોઈ પણ સ્ટીલ હોય, સ્ટીલ તો ઘણા બધા પ્રકારના હોય છે, તો દરેક સ્ટીલ માટે જે સ્પેસિફાઈડ ટેમ્પરેચર હોય તે અલગ અલગ હોય છે, અને અલગ અલગ હીટ ટ્રીટમેન્ટ માટેનું પણ સ્પેસિફાઈડ ટેમ્પરેચર અલગ અલગ હોય છે. તો એ સ્ટીલને ત્યાં સુધી ગરમ કરવામાં આવે, હીટેડ ટુ અ સ્પેસિફાઈડ ટેમ્પરેચર એન્ડ ધેન કુલિંગ એટ અ કંટ્રોલ્ડ રેટ. અને પછી એને ત્યાં થોડા સમય સુધી રાખવામાં આવે અને પછી તેને કંટ્રોલ્ડ રેટમાં કુલિંગ કરવામાં આવે. જેમ કે એક એનેલિંગ પ્રોસેસ છે હીટ ટ્રીટમેન્ટમાં. તો એ એનેલિંગ પ્રોસેસની અંદર જે આપણે સ્પેસિમેન લઈશું એ સ્પેસિમેનને તમે ફર્નેસની અંદર જ કૂલ કરવાનું હોય, એટલે કે ફર્નેસને સ્વિચ બંધ કરી દેવાની અને ફર્નેસની અંદર ઠંડુ થવા દેવાનું. તો એકદમ લાંબો ટાઈમ લાગે, 1 કે 2 દિવસ પણ લાગી જાય ઠંડુ થવા માટે. જ્યારે બીજી એક પ્રોસેસ છે હીટ ટ્રીટમેન્ટ હાર્ડનિંગની વાત કરીએ તો એ હાર્ડનિંગમાં અથવા ક્વેન્ચિંગ, એ બંને સેમ જ છે, હાર્ડનિંગ અથવા ક્વેન્ચિંગ. તો એ ક્વેન્ચિંગમાં શું થાય છે કે આપણે લુહારને ત્યાં જઈએ ત્યારે એ દાટરડું જે હોય છે તેને ગરમ કરે છે. પહેલાં એકદમ લાલ ચોળ ગરમ થઈ જાય પછી શું કરે, એને તરત જ પાણીની અંદર ડૂબાડી દે. એટલે પાણીની અંદર ડૂબાડી દેવાથી શું થાય કે એનું જે કુલિંગ રેટ છે તે એકદમ હાઈ થઈ જાય અને મર્ટેનસાઇટ સ્ટ્રક્ચર મળી જાય આપણને. તો આમ પેલું એનેલિંગમાં આપણે જોયું તો ફર્નેસની અંદર કૂલ કર્યું, અને આપણે આ હાર્ડનિંગમાં જોયું તો પાણીની અંદર એકદમ સ્પીડમાં કૂલ કર્યું. તો આ રીતે અલગ અલગ કુલિંગ રેટ માટે અલગ અલગ પ્રોપર્ટીઝ આપણને મટીરિયલ્સમાં મળે છે. હવે આ કરવાની જરૂર શા માટે પડી? તો એનાથી ઇમ્પ્રૂવમેન્ટ થાય છે મિકેનિકલ પ્રોપર્ટીઝમાં. તો કઈ કઈ પ્રોપર્ટીઝ ઇમ્પ્રૂવ થાય છે? તો કે હાર્ડનેસ, સ્ટ્રેન્થ, ડક્ટિલિટી. મટીરિયલ્સની હાર્ડનેસ વધી જાય છે, સ્ટ્રેન્થ વધી જાય છે, ડક્ટિલિટી વધી જાય છે. કોઈક પ્રોસેસમાં બધું ઘટે પણ છે. એટલે પ્રોપર્ટીઝની અંદર ચેન્જ લાવવા માટે આપણે હીટ ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે છે. હવે બીજું જોઈએ આપણે તો હીટ ટ્રીટમેન્ટનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ શું છે? તો હીટ ટ્રીટમેન્ટ શા માટે વાપરવામાં આવે છે? તો કે રિલીવ ઇન્ટરનલ સ્ટ્રેસ. જો તમારે ઇન્ટરનલ સ્ટ્રેસ ડેવલપ થયો હોય, હવે ઇન્ટરનલ સ્ટ્રેસ ડેવલપ કેવી રીતના થાય તો તેનું થોડીક માહિતી આપી દઉં તમને. તો કોઈ પણ મેટલ્સ હોય તે મેટલ્સની ઉપર તમે હથોડીથી ઉપરથી માર કરો, એટલે હથોડી વડે જો મેટલ્સને ટીપો તો ત્યાં ખાડો જેવો પડી જશે. તો ત્યાં જે છે એ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ડેવલપ થઈ જશે. હવે એ જે ખાડો પડી ગયો એ સ્ટ્રેસવાળો જે સ્પેસિમેન છે એને જો તમે પોતાના યુઝમાં લેશો તો એ મટીરિયલ્સ જ્યાં ખાડો પડ્યો છે ને ત્યાંથી જ તૂટશે, કેમ કે ત્યાં ઓલરેડી ઇન્ટરનલ સ્ટ્રેસ ડેવલપ થયેલો છે. તો એ ઇન્ટરનલ સ્ટ્રેસને પહેલાં આપણે રિલીવ કરી દેવો પડે. તો એ રિલીવ કેવી રીતના કરે? તો એ હીટ ટ્રીટમેન્ટની મદદથી આપણે ઇન્ટરનલ સ્ટ્રેસ રિલીવ થઈ જાય. પછી વેલ્ડિંગ કરે ત્યારે પણ ઇન્ટરનલ સ્ટ્રેસ જનરેટ થયેલા હોય છે, તેને પણ આપણે દૂર કરવા પડે છે.
પછી બીજું જોઈએ તો મશીનેબિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે ઘણી બધી મેટલ્સ એટલી બધી હાર્ડ છે કે જેને તમે મશીનિંગ કરો તો 5 મિનિટ મશીનિંગ કરો એટલે તો પેલું ટૂલ જે છે તે બુઠ્ઠું થઈ જાય અને ફરીથી તમારે ટૂલ્સને ઘસવું પડે. તો આવું નહીં કરવું હોય તો પહેલાં એની પર હીટ ટ્રીટમેન્ટ કરી દેવાની અને એ મટીરિયલ્સને સોફ્ટ બનાવી દેવાનું અને પછી તેની મશીનિંગ કરવાનું. પછી બીજું જોઈએ તો ટુ ઇમ્પ્રૂવ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એન્ડ ટેન્સાઇલ યંગ્સ મોડ્યુલસ. ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારવી હોય, હવે કેવી રીતના વધારે તો થોડું જણાવી દઉં કે જ્યારે તમે કાર્બન્સ પાર્ટિકલ લગાવી દો સરફેસની ઉપર, આ એકચ્યુઅલી પ્રોસેસને કહેવાય સરફેસ હાર્ડનિંગ પ્રોસેસ. તો તેના દ્વારા તમે ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ ઇમ્પ્રૂવ કરી શકો અને યંગ મોડ્યુલસ પણ સાથે ઇમ્પ્રૂવ થઈ જાય. ટુ ગેટ અ ડિઝાયર્ડ હાર્ડનેસ એન્ડ ઇન્ક્રીઝ વિયર રેઝિસ્ટન્સ. હાર્ડનેસ વધારવા માટે અને વિયર રેઝિસ્ટન્સ વધારવા માટે આપણે જે દાંતરડાને જે ક્વેન્ચિંગ કરીએ ને તો ત્યારે શું થાય, તેની હાર્ડનેસ વધી જાય અને તેનો વિયર રેઝિસ્ટન્સ વધી જાય. મીન્સ કે તમે એના મદદથી વધારે લાકડા કાપી શકો. પછી ટુ ઇમ્પ્રૂવ ટફનેસ તમારે વધારવી હોય તો તેના માટે પણ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ વપરાય. ટુ ઇમ્પ્રૂવ અ સરફેસ હાર્ડનેસ બાય હાર્ડનિંગ પ્રોસેસ. જો તમારે સરફેસની હાર્ડનેસ ઇમ્પ્રૂવ કરવી હોય હાર્ડનિંગ પ્રોસેસ દ્વારા તો પણ હીટ ટ્રીટમેન્ટનો ઉપયોગ થાય છે. પછી આ એક ઇમ્પોર્ટન્ટ છે, ટુ રિફાઇન અ ગ્રેન સાઇઝ ઓફ સ્ટીલ ફોર બેટર મિકેનિકલ પ્રોપર્ટીઝ. જો તમારે ગ્રેન સાઇઝ રિફાઇન કરવી હોય તો પણ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસનો ઉપયોગ થાય છે. હવે ગ્રેન સાઇઝ રિફાઇન કરવાની જરૂર શા માટે પડી? તો પહેલાં આપણે હથોડી વડે ફટકા મારવાવાળું એક્ઝામ્પલ જોયું તો તેમાં જે ગ્રેન છે ને એ બધા જ્યાં ખાડો પડી જાય ત્યાં બધા ગ્રેન એકદમ બધા ઢગલો થઈ જાય બધા. તો હવે જ્યારે તમે એને હીટ ટ્રીટમેન્ટ કરો ત્યારે એ ગ્રેન ફરીથી જે ઓરિજિનલ શેપમાં હોય તે શેપમાં આવી જાય. અને રિફાઇન ગ્રેન સાઇઝ એટલે કે જો અમુક ગ્રેન નાના થઈ ગયા હોય અને અમુક ગ્રેન મોટા થઈ ગયા હોય તો બધી જગ્યાએ જ્યાં ગ્રેન નાના હોય ત્યાંની મટીરિયલ્સની પ્રોપર્ટી અલગ હોય અને જ્યાં ગ્રેન મોટા હોય ત્યાંની મટીરિયલ્સની પ્રોપર્ટી અલગ હોય. તો હવે બધા ગ્રેનને સરખા કરવા પડે. બધા ગ્રેનને સરખા કરવાથી શું થાય કે આખા જે મટીરિયલ છે તેની પ્રોપર્ટીઝ એક સરખી થઈ જાય અને આ કરવું ઘણું જરૂરી છે. તો એ શાના દ્વારા થાય? તો એ પણ હીટ ટ્રીટમેન્ટ દ્વારા જ થાય છે. હવે હીટ ટ્રીટમેન્ટનું જે ક્લાસિફિકેશન છે તેમાં જોઈએ તો કઈ પ્રોસેસીસ આવે છે. તો પહેલું છે એનેલિંગ, બીજું છે સરફેસ હાર્ડનિંગ, પછી સ્પેરોડાઇઝિંગ, નોર્મલાઇઝિંગ, હાર્ડનિંગ અને ટેમ્પરિંગ. હવે આ પ્રોસેસ વિશે થોડી બેઝિક ડિટેલ્સ આપણે મેળવીએ. તો એનેલિંગ પ્રોસેસમાં શું થાય? તો એનોલિંગ પ્રોસેસ છે તેમાં સ્ટીલને એક્સપોઝ કરવામાં આવે એલિવેટેડ ટેમ્પરેચર. હવે કેટલા ટેમ્પરેચરે એક્સપોઝ કરવાનું હોય અથવા કેટલા ટેમ્પરેચર સુધી ગરમ કરવાનું હોય એ તો આપણે એની જ્યારે ફૂલ ડિટેલ્સમાં જોઈશું ત્યારે જોઈશું. અને પછી શું કરવાનું, એને કેપ્ટ એટ ધેટ ટેમ્પરેચર, અને તે ટેમ્પરેચરે એને થોડા સમય માટે રહેવા દેવાનું અને પછી તેને સ્લોલી કૂલ્ડ કરવાનું. અને આવી રીતના એનેલિંગ પ્રોસેસ કરવાથી શું થશે તો કે રિલીવ સ્ટ્રેસ એટલે કે જે પણ અંદર ઇન્ટરનલ સ્ટ્રેસીસ જનરેટ થયેલો હોય તે બધો સ્ટ્રેસ રિલીવ થઈ જશે અને જેનાથી શું થશે, ડક્ટિલિટી અને ટફનેસ ઇન્ક્રીઝ થઈ જશે. બરાબર. તો એનેલિંગનો ઉપયોગ શાના માટે થાય છે? ડક્ટિલિટી અને ટફનેસ વધારવા માટે. પછી જોઈએ હાર્ડનિંગ પ્રોસેસ. તો હાર્ડનિંગ પ્રોસેસમાં શું છે તો સ્ટીલ હીટેડ ટુ ઓસ્ટેનાઇઝિંગ ટેમ્પરેચર અને પછી તેને ક્વેન્ચ ઇન વોટર. ઓસ્ટેનાઇઝિંગ ટેમ્પરેચર સુધી ગરમ કરવાનું, પછી ક્વેન્ચ ઇન વોટર ઓર ઓઇલ અથવા વોટરમાં તેને ક્વેન્ચ કરવાનું. ક્વેન્ચ એટલે ડૂબાડવાનું. ટુ ગેટ અ ડિઝાયર્ડ હાર્ડનેસ એન્ડ મર્ટેનસાઇટ સ્ટ્રક્ચર. હવે આવું કરવાથી શું થશે તો આપણને જે ડિઝાયર્ડ હાર્ડનેસ છે તે મળશે અને મર્ટેનસાઇટ સ્ટ્રક્ચર મળશે. આજે પેલું દાંતરડું આપણે પાણીની અંદર ડૂબાડીએ ત્યારે આપણને મર્ટેનસાઇટ સ્ટ્રક્ચર મળે અને એકદમ હાર્ડ સરફેસ દાંતરડાની મળે. હાવેવર એટ ધ સેમ ટાઈમ સ્ટીલ બીકમ બ્રિટલ. હવે આનો એક ગેરફાયદો પણ એ છે હાર્ડનિંગ પ્રોસેસનો કે સ્ટીલ જે છે તે બ્રિટલ બની જાય. તો હવે એનો ઉપાય શું? કેમ કે બ્રિટલ વસ્તુ તો તમે જાણો જ છો કે આપણે બ્રિટલ વસ્તુ એન્જિનિયરિંગમાં તો
મોટે ભાગે ના જ વપરાય. તો ટુ રિડ્યુસ ધેટ બ્રિટલનેસ આપણે શું કરવું પડે? ટેમ્પર્ડ કરવું પડે. આફ્ટર ક્વેન્ચિંગ ટેમ્પર્ડ કરવું પડે. ટેમ્પરિંગ એ એક પ્રોસેસ છે. તો હાર્ડનિંગ પછી ઓલવેઝ જે પણ સ્ટીલ હોય તે બ્રિટલ બની જાય છે અને એ બ્રિટલ બનેલા સ્ટીલને તમારે ટેમ્પર્ડ કરવું ઘણું જરૂરી બને છે અને ટેમ્પર્ડ કરવાથી સ્ટીલની ટફનેસ જે છે તે વધી જાય છે. ટફનેસ તો તમે જાણો જ છો, ટફનેસ કોને કહેવાય? તો કોઈ પણ મટીરિયલ્સ છે તે જ્યાં સુધી ફ્રેક્ચર નહીં થઈ જાય ત્યાં સુધી તે જેટલી પણ એનર્જી એબ્સોર્બ કરી શકે તેને તેની ટફનેસ કહેવાય. ટફનેસ એટલે પેલો એરિયા. આ તમે સ્ટ્રેસ સ્ટ્રેનનો ગ્રાફ જરાક આવા ટાઈપનો હોય છે. સ્ટ્રેસ સ્ટ્રેન સિગ્મા એપ્સાઇલા. સ્ટ્રેસ સ્ટ્રેન ગ્રાફનો જે અંડર એરિયા જે આવે તે કહેવાય ટફનેસ. નોર્મલાઇઝિંગ વિશે જોઈએ આપણે તો. નોર્મલાઇઝિંગ યુઝ ટુ રિફાઇન ધ ગ્રેન્સ એન્ડ ટુ પ્રોડ્યુસ યુનિફોર્મ ડિઝાયરેબલ ગ્રેન સાઇઝ બીકોઝ ફાઇન ગ્રેન સ્ટીલ આર ટફર દેન કોર્સ ગ્રેન સ્ટીલ. નોર્મલાઇઝિંગ યુઝ ટુ રિફાઇન અ ગ્રેન્સ. ગ્રેન્સને જો તમારે રિફાઇન કરવા હોય તો કઈ પ્રોસેસ વપરાય? તો કે નોર્મલાઇઝિંગ વપરાય. અને યુનિફોર્મ ડિઝાયરેબલ ગ્રેન સાઇઝ એટલે આખા મટીરિયલ્સમાં યુનિફોર્મ ગ્રેન થઈ જાય નોર્મલાઇઝિંગ કરવાથી. હવે શા માટે નોર્મલાઇઝિંગ કરવામાં આવે? તો કે ફાઇન ગ્રેન સ્ટીલ જે છે એ ટફર દેન કોર્સ ગ્રેન સ્ટીલ. એટલે જો ગ્રેન કોર્સ હોય તો એ સ્ટીલ સારી ક્વોલિટીનું નહીં કહેવાય. ફાઇન ગ્રેન સ્ટીલ હોય તો તે ટફર છે, મીન્સ કે એ વધારે એનર્જી એબ્સોર્બ કરી શકે છે. માટે આપણે નોર્મલાઇઝિંગ કરવું પડે. જોયું આપણે હવે હીટ ટ્રીટમેન્ટ માટેની જે જરૂરિયાત હતી તે તમને ખબર પડી હશે કે આપણને ડિઝાયર્ડ પ્રોપર્ટીઝ મળે, જેમ કે ટફનેસ વધી જાય. અહીંયા પણ ટફનેસ વધી જાય, અહીંયા ઇન્ટરનલ સ્ટ્રેસ ઘટી જાય અને ડક્ટિલિટી અને ટફનેસ વધી જાય. તો આમ ડિઝાયર્ડ પ્રોપર્ટી મેળવવા માટે આપણે હીટ ટ્રીટમેન્ટ કરીએ છીએ. સોરી. હવે નોર્મલાઇઝિંગ કેટલા ટેમ્પરેચરે કરવામાં આવે? તો નોર્મલાઇઝિંગ ડન એટ 55 to 85 ડિગ્રી સેન્ટીગ્રેડ અબવ ધ અપર ક્રિટિકલ ટેમ્પરેચર ઓફ સ્ટીલ. અપર ક્રિટિકલ ટેમ્પરેચર કોને કહેવાય એ આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. તો અત્યારે એટલું યાદ રાખો કે નોર્મલાઇઝિંગ જે કરવામાં આવે તે 55 to 85 ડિગ્રી સેન્ટીગ્રેડ અબવ ધ અપર ક્રિટિકલ ટેમ્પરેચર લાઇન. અને પછી તેને ત્યાં સફિશિયન્ટ ટાઈમ આપવામાં આવે, એટલે 3 થી 4 કલાક રાખવામાં આવે, જેથી શું થાય? ટ્રાન્સફોર્મ ઇન્ટુ ઓસ્ટેનાઇટ. એટલે જે કોઈ પણ સ્ટીલ છે કમ્પ્લીટલી ઓસ્ટેનાઇટમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. ઓસ્ટેનાઇટ વાળો રિજિયન તો તમને આયર્ન કાર્બન ડાયાગ્રામમાં તમે જોયો જ હશે, બરાબર? નહીં જોયો હશે તો આગળની સ્લાઇડમાં બતાવીશ મેં. અને પછી કમ્પોનન્ટ ઇઝ કોલ્ડ અથવા કૂલ્ડ ઇન એર. હવે એનેલિંગમાં આપણે ફર્નેસની અંદર કૂલ કરીએ છીએ, જ્યારે નોર્મલાઇઝિંગમાં જે આપણી વાતાવરણની હવા હોય છે તે ખુલ્લા વાતાવરણમાં એને ઠંડુ કરવામાં આવે છે. મીડિયમ એન્ડ હાઈ કાર્બન સ્ટીલ વિથ કોઅર્સ પરલાઇટ આર સ્પેરોડાઇઝડ. આ સ્પેરોડાઇઝિંગ જે છે એ પણ એક હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ છે. હવે મીડિયમ અને હાઈ કાર્બન સ્ટીલ જે છે એમાં કોર્સ પરલાઇટ હોય છે, તો તેને સ્પેરોડાઇઝિંગની મદદથી જ હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હવે એમાં શું કરવામાં આવે સ્પેરોડાઇઝિંગમાં? તો હીટિંગ એટ અ ટેમ્પરેચર બિલો 700 ડિગ્રી સેન્ટીગ્રેડ. 700 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચેના તાપમાને તેને ગરમ કરવામાં આવે અને એ જે 700 ડિગ્રીથી નીચેનું જે ટેમ્પરેચર છે એને પરલાઇટ રિજિયન કહેવાય. અને ત્યાં 15 થી 25 કલાક સુધી તેને રાખવામાં આવે એટલા જ ટેમ્પરેચરે, જેથી શું થાય? જે સિમેન્ટાઇટ છે, આ જે મીડિયમ અને હાઈ કાર્બન સ્ટીલનું સિમેન્ટાઇટ, તે સ્પેરોઇડ પાર્ટિકલમાં કન્વર્ટ થઈ જશે અને એટલે જ એનું પ્રોસેસનું નામ સ્પેરોડાઇઝિંગ રાખવામાં આવ્યું છે. અને સ્ટીલ બીકમ્સ સોફ્ટ એન્ડ બ્રિટલનેસ આર રિમૂવડ. જેથી સ્ટીલ શું થશે? સોફ્ટ બનશે અને બ્રિટલનેસ રિમૂવ થશે. હવે સ્પેરોડાઇઝિંગ પ્રોસેસનો મેઇન ઉપયોગ જ એ છે કે જે
એકદમ હાર્ડ મટીરિયલ છે. હવે મીડિયમ અને હાઈ કાર્બન સ્ટીલ તો એકદમ જ હાર્ડ હોય, તમને ખબર જ હશે, બહુ જ હાર્ડ હોય અને તેને મશીનિંગ કરવાનું ઘણું જ અઘરું પડે. તો તેથી તેને સોફ્ટ બનાવવા માટે અને તેની બ્રિટલનેસને રિમૂવ કરવા માટે આપણે સ્પેરોડાઇઝિંગ પ્રોસેસ કરવામાં આવે. હવે જોઈએ તો બેઝિક રિક્વાયરમેન્ટ ફોર હાર્ડનિંગ ઓફ સ્ટીલ. હવે હાર્ડનિંગ જે પ્રોસેસ છે, બરાબર, હીટ ટ્રીટમેન્ટની જે હાર્ડનિંગ પ્રોસેસ છે એ પ્રોસેસમાં કરવા માટે બેઝિક રિક્વાયરમેન્ટ શું છે, મીન્સ કે સ્ટીલ કેવું હોવું જોઈએ અને બેઝિક રિક્વાયરમેન્ટ છે કેટલી. જેમ કે હાર્ડનિંગ કરવું હોય તો ઓસ્ટેનાઇઝિંગ ટેમ્પરેચર સુધી તો તમારે ગરમ કરવું જ પડશે, બરાબર. પછી સફિશિયન્ટ કાર્બન કન્ટેન્ટ હોવું જોઈએ, 0.5%થી વધારે કાર્બન એની અંદર હોય સ્ટીલમાં તો જ તે હાર્ડનિંગ થઈ શકે. પછી રેપિડ ક્વેન્ચિંગ કરવાનું હોય અને રેપિડ ક્વેન્ચિંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હાર્ડનિંગ પ્રોસેસમાં. હવે કેટલીક વસ્તુ તમે ઓલરેડી જાણતા જ છો, પણ તો પણ અહીં મેં લખી છે કે એલોટ્રોપિક ફોર્મ્સ ઓફ આયન. એલોટ્રોપિક ફોર્મ્સ એટલે શું કે અલગ અલગ ટેમ્પરેચરે આ જે લોખંડ જે છે તેનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર બદલાઈ જાય છે. જેમ કે એટ ધ રૂમ ટેમ્પરેચર એનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય છે બોડી સેન્ટર્ડ ક્યુબિક. એટ ધ રૂમ ટેમ્પરેચર જે એનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય છે આયનનું, તેને આલ્ફા આયન કહેવાય અને એનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે બોડી સેન્ટર ક્યુબિક. હવે જો આ જ તમે આલ્ફા આયનને 910થી 1400 સુધીના ટેમ્પરેચરે લઈ જાઓ તો ત્યારે તે બની જશે ગામા આયન, અને ગામાને આપણે ઓસ્ટેનાઇટ પણ કહીએ છીએ, અને તેનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ચેન્જ થઈ જશે ફેઝ સેન્ટર્ડ ક્યુબિકમાં. અને આ જ આયનને જ્યારે તમે 1400 ટુ 35 ટેમ્પરેચર સુધી લઈ જાઓ ત્યારે તે બની જશે ડેલ્ટા આયન, અને એનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ચેન્જ થઈ જશે BCC, બોડી સેન્ટર્ડ ક્યુબિક. હવે આ ફિગરની અંદર તમે જોઈ લો, આલ્ફા આયન છે, ગેમા આયન છે અને ડેલ્ટા આયન છે. એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ ડાયરેક્ટલી પૂછાય છે કે આલ્ફા આયનનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર શું છે, તો બોડી સેન્ટર્ડ ક્યુબિક. આ વસ્તુ ફિગરની ઉપરથી યાદ રાખવી ઘણી સહેલી બનશે. જેમ કે નીચેથી ઉપર તરફ જતા આલ્ફા, ગેમા, ડેલ્ટા આવી રીતના યાદ રાખવાનું. અને આલ્ફાથી સ્ટાર્ટ કરીએ તો આલ્ફા એટલે એ બીની ઉપર એ પછી બી આવે છે, એ પછી બી આવે છે, તે મુજબ આલ્ફા પછી બી આવે, બરાબર. એટલે આલ્ફાની સાથે BCC યાદ રાખવાનું, પછી BCC પછી FCC આવે ને ફરી પાછું ઉપર જશું તેમ તેમ BCC આવશે, બરાબર. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. આલ્ફા આયનને ફેરાઇટ પણ કહેવાય છે, ગેમા આયનને ઓસ્ટેનાઇટ પણ કહેવાય છે અને ડેલ્ટા આયનને ડેલ્ટા જ કહેવાય છે. અને ટેમ્પરેચર પણ તમારે યાદ રાખવાનું છે. હવે 768 જે આ ટેમ્પરેચર છે 768, તેને તમે ક્યુરી ટેમ્પરેચર પણ કહો છો. એને ક્યુરી ટેમ્પરેચર કેમ કહેવાય? કેમ કે એ ટેમ્પરેચર પછીનો જે આલ્ફા આયન છે એ છે ને મેગ્નેટિક નહીં રહે, એટલે કે નોન મેગ્નેટિક થઈ જાય. તો નોન મેગ્નેટિક થઈ જાય એના માટે એને ક્યુરી ટેમ્પરેચર કહેવાય, કેમ કે મેગ્નેટિક પ્રોપર્ટીઝ આયન જે છે એ ગુમાવી દે છે. હવે બીજી સ્લાઇડ જોઈએ તો આપણે આ સ્લાઇડની અંદર બધું હીટ ટ્રીટમેન્ટની હશે, આપણે ડિટેલ્સમાં જોઈશું. તો આના પછીના વિડીયોમાં આપણે બધી હીટ ટ્રીટમેન્ટ વિશે ડિટેલ્સમાં માહિતી મેળવીશું. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ એવરીવન. બાય બાય, સી યા, ટેક કેર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.